નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024ની જે શારીરિક કસોટી છે એના માટેની તારીખ છે એ જાહેર થઈ ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરતા હોય ત્યારે આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પહેલાં રનિંગ કરતી વખતે આ બે વાતોનું ખાસ ધ્યાન રાખવું. એટલે અહીંયા હું તમને જે બે મુદ્દા કહું છું એ બે મુદ્દાઓનું તમારે રનિંગ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તો એ બંને મુદ્દા છે એ તમે ધ્યાનથી સમજી લેજો. ગ્રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે? તો તમને સૌને ખબર હશે એ પ્રમાણે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ આવી ગઈ છે કે જાન્યુઆરી મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર પોલીસ ભરતી માટે જે છે એ ગ્રાઉન્ડ છે એ શરૂ થઈ જશે. એટલે કે પહેલાં PSIની છે ગ્રાઉન્ડ છે એ યોજાશે, એના પછી જેણે PSI અને LRD બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમના માટેની ગ્રાઉન્ડ, અને લાસ્ટમાં જેણે માત્ર LRD માટે ફોર્મ ભરેલા છે એમના માટે જે છે એ ગ્રાઉન્ડ છે એ એટલે કે શારીરિક પરીક્ષા છે એ લેવામાં આવશે. તો આની તારીખ તો હોય, એની વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ તમામ ઉમેદવારોને મળી ગઈ હશે. તો હવે આપણે જોઈ લઈએ જે પહેલી વાત છે એ જે બીજા નંબરની વાત છે જે છે એ ડાયટ અંગે, એ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ તમે ખાસ જોજો. તમે અહીંયા જોઈ શકો છો, ઠંડીની ઋતુમાં દોડ પૂરી કરી તાત્કાલિક શરીર ઠંડુ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશો. દોડ પૂરી કરી બેસી જવાને બદલે શારીરિક હલનચલનવાળી સામાન્ય કસરતો ચાલુ રાખવી. એટલે કે તમને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાતની અંદર આ વખતે ખૂબ જ ઠંડી પડી રહી છે. તો જેવું તમે રનિંગ પૂરું કરો એના પછી તમારે ડાયરેક્ટ બેસી જવાનું નથી. જે નોર્મલ એક્સરસાઇઝ છે એ તમારે કરતું રહેવાનું છે. એના કારણે શું થશે કે તમારું શરીર છે એકદમ ઠંડુ નહીં પડી જાય અને તમે બીમાર પડશો નહીં. જો તમે રનિંગ કરીને આવી અને ડાયરેક્ટ બેસી જશો તો તમારું શરીર છે એ પાછું અહીંયા બે થશે. પહેલાં તમારું શરીર છે એકદમ ઠંડુ હોય, પછી તમે જે છે એ 5 કિલોમીટર રનિંગ કરો છો, અને જો કોઈ મહિલા ઉમેદવાર હોય તો એ જે એમને લાગુ પડતું એટલું રનિંગ કરે છે, અને પછી જે છે એ એટલે પાછું તમારું શરીર છે એ ગરમ થઈ જાય. પછી તમે જેવો પાછા બેસી જાઓ એટલે તમારું શરીર છે એ પાછું ઠંડુ પડી જાય. તો અડધા કલાકની અંદર આ 3 પ્રોસેસ થાય એના કારણે જે છે એ તમે માંદા પડવાની શક્યતા છે એ ખૂબ જ વધી જતી હોય છે. તો આ કિસ્સાની અંદર તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમારે થોડી એક્સરસાઇઝ રનિંગ પહેલાં કરવાની. સૌથી પહેલાં ફોર એક્ઝામ્પલ તમે 6 વાગે રનિંગ શરૂ કરતા હોય તો એની 15 મિનિટ પહેલાં તમારે થોડી એક્સરસાઇઝ કરવાની. એના પછી જે છે એ તમારું રનિંગ પૂરું કરવાનું, અને રનિંગ પૂરું થઈ ગયા પછી 15 થી 20 મિનિટ પાછી જે છે એ હળવી એક્સરસાઇઝ તમારે કરવી જરૂરી છે. જો તમે આ રીતે રનિંગ કરશો તો તમને થાક પણ નહીં લાગે અને તમે આસાનીથી તમારું રનિંગ છે એ પૂરું કરી શકશો. હવે જે બીજા નંબરની ખૂબ જ અગત્યની ટીપ છે એ તમે અહીંયા જોઈ શકો છો, એ છે ડાયટ અંગે. તો રનિંગ માટે ડાયટ શું લેવું? કારણ કે ડાયટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રનિંગ કરવા માટે. તો રનિંગ પહેલાં અંદાજિત 1 કલાક પહેલાં 1 ગ્લાસ પાણી, થોડા ખજૂર અથવા ગોળ લેવું. એટલે કે રનિંગ કરવાના 1 કલાક પહેલાં, ફોર એક્ઝામ્પલ તમે સવારમાં 6 વાગે રનિંગ માટે જતા હોય તો તમારે 5 વાગે ઉઠી જવું જરૂરી છે. તો એના 1 કલાક પહેલાં તમારે 1 ગ્લાસ પાણી, થોડા ખજૂર અથવા ગોળ તમારે ખાઈ લેવાનું છે. 6 વાગે તમે રનિંગ માટે જતા હોય તો આ તમારી પ્રક્રિયા છે એ 5 વાગે પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. હવે તમે રનિંગ પૂરું કરી દીધા પછી તમારે શું ખાવું જોઈએ એના રિલેટેડ તમે જોઈ શકો છો. રનિંગ પછી 1 થી 1.5 કલાક બાદ પલાળેલા ચણા અથવા મગ, દૂધ સાથે કેળા, કાજુ અથવા બદામ. એટલે રનિંગ તમે પૂરી કરી લો એના પછી તમારે શું કરવાનું છે? પલાળેલા ચણા અથવા તમારે મગ ખાવાના છે, તમારે જે તમને ભાવે એ. પછી દૂધ સાથે કેળા, એટલે તમે બનાના શેક બનાવીને પણ પી શકો છો, અથવા એમને દૂધ અને કેળા પણ ખાઈ શકો છો. અને છેલ્લે તમારે કાજુ બદામ ખાવા જોઈએ. આ ડ્રાય ફ્રૂટ છે તમને લાગશે કે બહુ મોંઘા આવે છે, પરંતુ જો તમારે ખરેખર થાક લાગ્યા વગર રનિંગ પૂરી કરવી હોય તો આ તમામ વસ્તુ તમારે કરવી ખૂબ જ જરૂરી છે. ખર્ચો ખાલી 1 થી 2 મહિના માટે કરવાનો છે, અને પછી જો તમે પોલીસની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમે આખી જિંદગી આસાનીથી જોબ કરી શકશો. તમે જોઈ શકો છો, બસ આટલું કાયમ ચાલુ રાખશો તો 90.99 ફરક પડશે તમારી રનિંગમાં. જેનું 25 મિનિટમાં નહીં થતું હોય અને દોડતી વખતે શ્વાસ ચડે છે એમના માટે ખાસ છે. એટલે કે જે ઉમેદવારો છે એનું 25 મિનિટની અંદર રનિંગ પૂરું નથી થતું એમણે પણ આ ટિપ્સ ફોલો કરવાની છે. અને જે ઉમેદવારોને જે છે એ રનિંગ તો પૂરું થઈ જાય છે પણ ખૂબ જ શ્વાસ ચડી જાય છે, એ બંને માટે આ રનિંગની ટિપ્સ છે એ ચોક્કસ ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી માટે જે છે એ શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે રનિંગ કરતી વખતે કઈ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.